આજે આપણે ભીંડાને ભરવાની ઝંઝટ વિના જ એકદમ તીખું અને મસાલાવાળું ભીંડા બટેકાનું શાક બનાવવાના છીએ। તો તેના માટે 250 ગ્રામ ભીંડા લઈ લીધા છે। તેને સારી રીતે ધોઈને કોરા કરી લેવાના। પછી આ રીતે તેને વચ્ચે એક કટ લગાવી દેવાનું। પછી એક બટાકાને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લેવાનું છે। પછી આપણે એક પેનમાં અડધો કપ ચણાનો લોટને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે। સ્લો ફ્લેમ પર તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। લોટ આપણો શેકાઈ ગયો છે। પછી તેને અલગ કાઢી લેવાનો। હવે એ જ પેનમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। પછી તેમાં આપણે ભીંડાને સાંતળી લેવાના છે। ભીંડાને આપણે તેલમાં જ સાંતળવાના છે। આ રીતે થોડો ભીંડો આપણો સતળાઈ જાય પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। અત્યારે આપણે ભીંડા પૂરતું જ એડ કરીએ છીએ। પછી 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે। હવે ભીંડો થોડો આપણો સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈએ। ભીંડો આપણો સોફ્ટ થઈ ગયો છે તો આપણે તેને એક અલગ ડીશમાં કાઢી લેવાનો છે। તેલમાં સાંતળવાથી તેની ચીકાશ નથી રહેતી। હવે એ જ તેલમાં આપણે 1 ચમચી જેટલું તેલ વધારે એડ કરીશું। પછી તેમાં રાઈ અને જીરું નાખીશું। પછી થોડી હિંગ એડ કરી દેવાની। પછી આપણે જે બટાકાને કટ કરીને રાખ્યા હતા તેને આપણે તેલમાં સાંતળી લેવાના છે। બટાકા સતળાઈ જાય પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે અહીંયા બટાકા પૂરતું જ મીઠું એડ કરવાનું છે। પછી આપણે તેને આ રીતે તેલમાં ચડવા દેવાનું છે। ઉપર ડીશ ઢાંકીને તેને 2 થી 3 મિનિટ ચડવા દઈશું એટલે બટાકા આપણા ચડી જશે। હવે આપણે બટાકાને એક કટ કરીને જોઈ લઈએ। બટાકા આપણા એકદમ સરસ ચડી ગયા છે। પછી આપણે જે ભીંડો સાંતળીને રાખ્યો હતો તેને એડ કરી દેવાનો છે। પછી ભીંડા અને બટાકાને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે મસાલા કરી લેવાના છે। તો મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે। તમે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પછી 1 ચમચી ધાણા જીરું, 3 ચમચી જે શેકેલો લોટ રાખ્યો હતો એ એડ કરી દેવાનો છે। શેકેલો લોટ પણ તમે વધારે ઓછો કરી શકો છો। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। ખાંડ તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। આ રીતે બનાવેલું શાક ખૂબ જ સરસ લાગે છે અને ભીંડાને ભરવાની કોઈ ઝંઝટ રહેતી નથી। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ। આ સબ્જી રોટી અને પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।